મેં બોલ્યો તમે મને ચણિયો પહેરાવવા માગે છે પણ રાજસ્થાનની સરજમી પરની પુષ્કરની સાવિત્રી સરસ્વતી ધોતિયાવાળી ને તમે મને ચણિયો પહેરાવવાની વાત કરે છે. મેં કહું એ ધોતિયું જ આવે. ચણિયો બહારથી ભારતમાં આવેલો છે રાજસ્થાનની સરજમીનની. મેં કહું કે સાવિત્રી સરસ્વતી મેં કહું ધોતિયાવાળી ને ઉપરથી ઉગાડી. તો એ લોકોએ શું કર્યું કે તે એના પોયરા દત્તાસુરના એટલી તો એ લોકોની હિંમત, જાણે બાપનું બ્રહ્માંડનું રાજ્ય ચાલે, તે ગયા પુષ્કર સાવિત્રી સરસ્વતીને મારી કૂટીને જબરજસ્તી ચણિયો પહેરાવ્યું. આવું કર્યું એ લોકોએ. લોકોની હિંમત જોવાની હતી. પણ લક્ષ્મીને મારવા કૂટવાને મૂર્જા ગયેલા એ લોકો. એટલી લોકોની હિંમત કે બ્રહ્માના બૈરા તકને મારવા કૂટવા ગઈ એટલી દત્તાસુરના પોયરાની હિંમત. મેં કહું કે રાજસ્થાનની સરજમીન પરની પુષ્કર ના, મેં કહું કે સાવિત્રી ને સરસ્વતી મેં કહું ધોતિયાવાળને ઉપરથી ઉગાડી, ધોતિયા પહેરેલી ને મને ચણિયો પહેરાવવા માગે. મેં કહું ચણિયો ફોરેનથી ભારતમાં આવેલો છે. તો એટલું તો ભેજું ગરમ એ લોકોનું, એટલું તો ભેજું ગુસ્સેલ ભેજું એ લોકોનું, એટલું તો ગરમ ભેજું કે તે એટલા બાપનું બ્રહ્માંડનું રાજ્ય ચાલે તો ગયા પુષ્કરને સાવિત્રી સરસ્વતીને મારીને જબરજસ્તી ચણિયો પહેરાવ્યો. એટલી તો એ લોકોની દત્તાસુરના પોયરાની હિંમત, તારા બાપનું રાજ્ય ચાલે બ્રહ્માંડની અંદર.